નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળની બેઠક ભરૂચમાં યોજાઈ। રાજ્યની 162 નગરપાલિકાના 50,000થી વધુ કર્મચારીઓ આંદોલનના મૂડમાં। પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આગામી તારીખ 20મી જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી। અંકલેશ્વરના અંદાળા ગામે ખેતરમાં અજાણ્યા ઈસમો દ્વારા લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડાયું। ઊભો પાક તથા ડ્રીપ ઇરિગેશનની પાઇપો મળી રૂપિયા 2.5 લાખથી વધુનું નુકસાન પહોંચાડ્યું હોવાની ધરતીપુત્રની ફરિયાદ। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી 2 કિશોરીઓનું લગ્નની લાલચે અપહરણ કરાયું। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ એક્શનમાં। ગૌરી વ્રત તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભરૂચ જિલ્લામાં આગોતરી ઉજવણી। વિવિધ શાળા અને કોલેજોમાં ગુરુવંદનાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા। ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળની મીટિંગ ભરૂચ ખાતે મળી હતી। ભરૂચ શહેરમાં આવેલ આંબેડકર ભવન ખાતે ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળની દક્ષિણ ગુજરાતના ઝોનની મીટિંગ મળી હતી, જેમાં વિવિધ પડતર પ્રશ્નો અને અન્ય બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। સદર કાર્યક્રમમાં મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા અને શ્રમિક કામદાર સંઘના પ્રમુખ ડીસી સોલંકી, દીપકભાઈ, કમલેશભાઈ, રાજુભાઈ પટેલ, આગેવાનો તથા આમંત્રિતો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। બધાને ઝાડુ ગમે છે પણ ઝાડુ વાળો ગમતો નથી। માર્ક કરજો કે નગરપાલિકાની અંદર જો મેજોરિટી કોઈની હોય તો એ સફાઈ કામદારોની હોય છે। આ મિત્રોએ તો ખૂબ પ્રશંસનીય કાર્ય કર્યું છે। કેટલા પ્રશ્નો છે નગરપાલિકાના। હું દર વખત અમારી જે કામદારો જે મિટિંગો મળે એની અંદર તો આ રજૂઆત કરું કે આ એક નગરપાલિકા એવી છે, એવી એક સંસ્થા છે કે જો નગરપાલિકા કંઈ કામદારોને આપવું હોય તો પણ નગર નિયોજક, નિયામક એ જો મંજૂરી આપે તો જ આપી શકાય। નગરપાલિકા આપવા તૈયાર છે, બોનસ આપવા તૈયાર છે, લાભો આપવા તૈયાર છે, તેમ છતાં આશાને માટે તો એને માટે ધરાજભાઈને હું ખાસ વિનંતી કરું ને આખી ટીમને કે આ તો પહેલાં નાબૂદ કરાવો। આગામી દિવસોમાં નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સામે લડતના કાર્યક્રમનું આયોજન કરેલું છે। તેના અનુસંધાને સંગઠન અને એકતા માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। ગુજરાત રાજ્યના નગરપાલિકાના મુખ્ય પ્રશ્નો 7મું પગાર પંચ, મહેકમ ખર્ચની ટકાવારી, નાબૂદીનો પ્રશ્ન, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન, નગરપાલિકાના કર્મચારીઓનું ભરતી બોર્ડ બનાવવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નોને લઈને અમે આંદોલન કરી રહ્યા છીએ। છેલ્લા 6 મહિનાથી સરકારમાં વિવિધ રીતે અમે રજૂઆતો કરી છે, પણ સરકારના બેડા કારણે અમારી આ માંગણીઓ અથડાતી પાછી આવે છે। એટલે સરકારને જગાડવા માટે આગામી 20/7/2017થી ગુજરાત રાજ્યની 162 નગરપાલિકાના 50,000થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાશે અને આ હડતાલ દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે પાણી, સફાઈ, લાઇટ વગેરે સેવાઓ પણ બંધ રાખવામાં આવશે। અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે ખેડૂતના ઊભા પાકને અજાણ્યા ઈસમો દ્વારા ભારે નુકસાન પહોંચાડાયું છે। અંદાળા ગામના કાબરીવગા વિસ્તારના સર્વે નંબર 208 અંતર્ગત આવેલ ખેતરના માલિક હરેશ કાના આહિરે અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાના પાકને નુકસાન પહોંચાડ્યું હોવા સંદર્ભે ફરિયાદ દર્જ કરી છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના ખેતરની ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ઉપરાંત પરવર, કેળ તેમજ પપૈયાના ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ત્યારે આ લોકો આ ટેકરા ફળિયાના આદિવાસી લોકો રાતના આવીને બધું કાપીને નુકસાન કરી ગયા। અંદર ડ્રીપો કાપી ગયા, લાયન કાપી ગયા અને બાજુમાં પપ્પમ અને કેરનું ખેતર છે, એમાં પણ કેર અને પપ્પમનો બધો નુકસાન કર્યો છે પાકનું, અને એ લોકો રાતના બધું નુકસાન કરીને ચાલ્યા ગયા છે। કેટલા રૂપિયાનું નુકસાન થયું? ઓછામાં ઓછું 2.5 થી 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા સુધીનું નુકસાન છે। પરવટ 2.5-3 લાખ રૂપિયાના થાય। અમારા ડ્રીપની લાઈન જોવા જાય તો 50,000 થી 60,000 રૂપિયાનું એ નુકસાન છે, અને ઓછામાં ઓછું 25,000 થી 30,000 ઉપરનું કેર અને પપ્પમનું નુકસાન છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી 2 યુવાનો 2 કિશોરીઓનું અપહરણ કરી જતા જીઆઈડીસી પોલીસ એક્શનમાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની એક સોસાયટીમાં સંબંધીના લગ્નમાં આવેલ કિશોરીને સુરતના પ્રગતિનગર ખાતે રહેતો વરુણ પ્રેમજીભાઈ પરમાર લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા બનાવ અંગે કિશોરીના પરિવારજનોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો આવી જ રીતે
અંકલેશ્વર જીઆઈડીસીની એક સોસાયટીમાં રહેતી કિશોરીને માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે રહેતો નૈતિક રાજેશ વસાવા લગ્નની લાલચ આપી ભગાડી જતા કિશોરીના પરિવારજનોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું. ભરૂચ શહેરમાં આવેલ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલત યોજાઈ હતી, જેમાં ડિસ્ટ્રિક્ટ જજ CM ભટ્ટ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મુકાઈ. આ પ્રસંગે PG સોની અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ નેશનલ લોક અદાલતમાં વિવિધ પડતર કેસોનો નિકાલ કરાયો હતો. કુલ 11,352 કેસો લોક અદાલતમાં મૂકેલા છે, જે પૈકી ચાલુ કેસો છે એ છે 4,232 છે. સ્પેશિયલ સિટિંગમાં જે કેસો મૂકેલા છે તે 1,711 છે અને તે સિવાયના ફ્રી લિટિગેશનના કેસો 5,407 છે. એટલે એ મળીને કુલ 11,352 કેસો આપણે લોક અદાલતમાં મૂક્યા છે, જેમાં વિદ્યુત બોર્ડના કેસો પણ મૂકવામાં આવે છે, તેમના અધિકારી પણ હાજર છે, તેઓનો તેમજ જે કોઈ આજે હાજર છે એનો આપણે હાજર રહેવા બદલ આભાર માનું છું અને આશા રાખીએ કે આપ સૌના સહકારથી આ લોક અદાલત સફળ બને અને એ રીતે હું લોક અદાલતને ખુલ્લી મૂકું છું. ખૂબ આભાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શિવ મોટર્સમાંથી ટાયર અને કોમ્પ્યુટરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં વાલિયા રોડ ઉપર આવેલ શિવ મોટર્સ દુકાનનું શટર ઊંચું કરી તસ્કરોએ વિવિધ કંપનીના 15 ટાયર અને કોમ્પ્યુટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે આજરોજ દુકાન માલિકને પોતાની દુકાનમાં ચોરી થયાનું માલુમ પડતા તેઓએ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. એલિમેન્ટની સ્ક્રીન ગઈ છે, પછી 15-17 ટાયર ગયા છે, ટુ વ્હીલના 3-4 ટાયર ગયા છે, પછી કોમ્પ્યુટર એક ગયું છે, એક જેક ગયો છે, પછી બીજું તો ટોટલ 1.25 લાખ આજુબાજુ ગયું છે વસ્તુ બધી. આજરોજ જાડેશ્વરની સત્યમ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમાની આગોતરી ઉજવણી કરાઈ. તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન અને દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમાની આગોતરી ઉજવણી કરવામાં આવી, જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ગુરુ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા. સદર કાર્યક્રમમાં તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશ પંડ્યા, નિયામક જાગૃતિ પંડ્યા, આમંત્રિતો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તથા કોઈ ઉપદેશ કે સલાહ સૂચન આપે તે આપણા ગુરુ કહેવાય. પરંતુ આ રીતે શ્લોકની રીતે જોવા જઈએ તો આપણે પ્રેરણા આપવાવાળા, સૂચન આપવાવાળા, સાચું બોલવાવાળા, શિક્ષા આપવાવાળા અને બોધ આપવાવાળા આ બધા આપણા ગુરુ સમાન જ છે. ગુરુ એટલે આપણા સૌની જન સમાજની સામાન્ય એવી કે કોઈ નળીવાળા બાબો હોય, ભગવા કપડાં પહેર્યા હોય એ જ ગુરુ. આપણી જે પ્રણાલિકા છે કે ગુરુ એટલે જ્ઞાન આપે. તમને કોઈ પણ વ્યક્તિ જેને મારફતે કંઈ પણ સહેજ પણ શીખવાનું મળે એ આપણા ગુરુ. આપણે વિદ્યાર્થી અવસ્થામાં આવીએ ત્યારે આપણા પ્રાથમિકમાં અભ્યાસ કરતા પ્રાથમિક જેમને આપણે ભણાવ્યું, માધ્યમિકમાં આવીએ, સ્કૂલમાં આવીએ, હાયર સેકન્ડરીમાં આવીએ, કોલેજમાં આવીએ અને ત્યાર પછી પણ જીવનમાં જુદા જુદા સમયે જુદા જુદા વખતે તમને જેના તરફથી કંઈ પણ શીખવાનું મળે એ બધા જ ગુરુ ગણે. ભરૂચની RS દલાલ શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા તથા ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરાયું. નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત RS દલાલ હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ગુરુ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા, જ્યારે મહેંદી સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. તેમ પશુતુલ્ય બનેલા માનવદેવને દેવ તત્વ તરફ મોકલવા ગુરુની આવશ્યકતા રહે છે. માનવદેવ બનવા માટે પોતાની પશુતુલ્ય વૃત્તિ પર સંયમ મૂકવો પડે છે. આ સંયમની પ્રેરણા તેને ગુરુના જીવન પરથી મળી રહે છે. અંકલેશ્વરની પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા બાળકો માટે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય જયશ્રીબેન શેઠ, સુધાબેન વડગામા, શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા.
ભરૂચ શહેરની BES યુનિયન શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. ભરૂચ કેળવણી મંડળ સંચાલિત BES યુનિયન ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુરુ પૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ નાટકો અને ભજનો રજૂ કર્યા. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભરૂચની નિધિ વિદ્યાભવન ખાતે ગૌરી વ્રત અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. શહેરની નિધિ વિદ્યાભવન શાળા ખાતે ગૌરી વ્રત અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ નાટકો રજૂ કર્યા. આ કાર્યક્રમમાં મહેંદી સ્પર્ધા પણ યોજાઈ, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહેશ ઠાકર અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. અંકલેશ્વર GIDCની અમસલ કેમિકલ કંપનીમાં કામદારને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડાયો. અંકલેશ્વર GIDCમાં આવેલ અમસલ કેમ્સ કંપનીમાં અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામમાં રહેતો રાકેશ વસાવા ફરજ બજાવે છે. ગત તારીખ 6 જુલાઈના રોજ કંપનીના INA પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો. તે વેળા તેને ઝેરી ગેસની અસર થતાં તેને સારવાર અર્થે અંકલેશ્વર GIDCમાં આવેલ ESIC હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. ગૌરી વ્રત નિમિત્તે ભરૂચની ભારતી વિદ્યાલય ખાતે વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો. શનિવારના રોજ શહેરની ભારતી વિદ્યાલય ખાતે ગૌરી વ્રત નિમિત્તે વેશભૂષાનું આયોજન કરાયું, જેમાં શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ અવનવા વસ્ત્રો પરિધાન કર્યા હતા. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભરૂચની ઉન્નતિ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. શહેરના લિંક રોડ સ્થિત ઉન્નતિ વિદ્યાલયમાં આજ રોજ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીનીઓએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી, જેમાં શાળાના સંચાલક પિયુષ ત્રિવેદી, આચાર્ય કુમુદબેન પંડ્યા અને ખુશ્બુબેન સુતરિયા તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તારીખ 16મી જુલાઈના રોજ વાગરાના રૈયાદ ગામે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. વાગરા તાલુકાના રૈયાદ ગામ ખાતે તારીખ 16મી જુલાઈના રોજ રવિવારે રાત્રે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે, જેમાં પરમ પૂજ્ય અશ્વિન પાઠકજી સુંદરકાંડના પાઠનું પઠન કરાવશે, જેમાં ભાગ લેવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળની બેઠક ભરૂચમાં યોજાઈ. રાજ્યની 162 નગરપાલિકાના 50,000થી વધુ કર્મચારીઓ આંદોલનના મૂડમાં. પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આગામી તારીખ 20મી જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી. અંકલેશ્વરના અંદાળા ગામે ખેતરમાં અજાણ્યા ઈસમો દ્વારા લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડાયું. ઊભો પાક તથા ડ્રીપ ઇરિગેશનની પાઇપો મળી રૂપિયા 2.5 લાખથી વધુનું નુકસાન પહોંચાડ્યું હોવાની ધરતીપુત્રની ફરિયાદ. અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી 2 કિશોરીઓનું લગ્નની લાલચે અપહરણ કરાયું. અંકલેશ્વર GIDC પોલીસ એક્શનમાં. ગૌરી વ્રત તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભરૂચ જિલ્લામાં આગોતરી ઉજવણી. વિવિધ શાળા અને કોલેજોમાં ગુરુવંદનાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.